મિત્રો હું રાજ રાઠક ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારા ગામની નદીની કાંઠે, જ્યાં હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવીશ. તો વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઘણા બધા સુકાઈ ગયેલા લાકડા ને એવું બધું પડ્યું છે. એમ પણ સામેની બાજુ બિલ્લી પણ છે, તેમાં જે નાના નાના પાંદડા છે. ફળની તો ખબર નથી, તેમાં બિલ્લું આવે તે. ચાલો આગળ જઈએ. અહીં તમે જોઈ શકો છો, આ સફેદ ફૂલનું ઝાડ છે. નીચેની સાઈડ નદી છે. ઓરપાન સાઈડ ઘણા બધા ખેતરો છે, પણ બાવળીઓ પણ છે. અને તમે કાંટા જોઈ શકો છો, કેવડા મોટા છે. મોટા ને મોટા કાંટા છે આમાં. ચાલો તો આગળ જઈએ. કેવડા મોટા કાંટા છે આમાં. અહીંયા બોરડી પણ છે. તો માલ જતા હતા એટલે મેં એક સાઈડ ઉભા રહી ગયા હતા. અહીંયા હાગનું ઝાડ પણ છે. અહીંયા લીમડો પણ છે. અહીં પણ સાઈડ અને નીચેની સાઈડ લખરી નદી છે. અહીંથી સીપરાને એવું દેખાય ચોખ્ખી રીતે. એટલે આમ વધારે લીમડા જ દેખાય છે મને. સામે બધે ખેતરમાં 2-3 લીમડાના ઝાડ હોય જ. અમારા ગામમાં છે પણ. ચાલો સામેની બાજુ માલ લઈ જતા લાગે છે, કેવું લાગે છે. ઘડીક માલને જોઈ લઈએ. તો અહીંયા ઝાડવું છે આવું. તેનું નામ તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. મને તો ખબર જ છે. બોરડી પણ છે. બોરડી અને બોર ખાધા વિના હું રહું કોઈ બને જ નહીં. ચાલો બોરડી ચાલો આગળ. ઘણા બધી બોરડી પણ છે. લીંબુડી લાગે. અહીંયા લીંબુડી પણ છે. આટાવળી પણ કરમદી છે. આગેથી સોય એટલે લીંબુડી લાગે, પણ કરમદી છે. કરમદાના ઝીણા ઝીણા ફૂલ પણ આવવા મળ્યા છે. મને તો અથાણું પણ ભાવે અને પાકી ગયેલા પણ ભાવે. તમને શું ભાવે? એટલામાં લકડા કાંટાના વનસ્પતિ ઝાડને હું અહીંયા વધારે જ લાગે છે. ગમે ના જોઈએ એના કાંટે જ ખૂટે. ચાલો આગળ જઈએ. અહીંયા ઠેસર પણ છે. ઠેસર છે અહીંયા. એક તો માટે દેખાય છે ને બીજું છે તે ઘઉં કાઢવાનું લાગે. અહીંયા
મોટા બધા લીમડા પણ છે. ચાલો આગળ જઈએ. અહીંયા ગાયો ભેંસોનું બાગવાનું છે. અહીંયા નીચેની સાઈડ વન તળાવની છે. પેલા જોડીઓ અહીંયા ચોમાસાનું પાણી રોકવામાં આવે છે. જમીનની અંદર પાણી જાય, બાકી આ કુવા દારને એવું ક્યાંક હોય ત્યાં પાણી જાય. અને આ લીમડા પણ છે. નાનો લીમડો નહીં, સામે નાનો છે એનાથી મોટો. હા, એનાથી મોટો સામે બહુ સરસ લાગે છે. મકાન બનાવતા છે તો પ્લાન કરી નાખો. આ ગળદીની ફેરાના બધું અહીંયા પીડી છે મકાન બનાવવાની સામગ્રી. તો અહીંયા ફાફડા પણ છે. સોરી મિત્ર, ફાફડાની પણ પાપડા છે અહીંયા. કેમેરામેન ક્યારના દાંત કાઢે અમારી માંથી. અહીંયા તો ઘણા બધા લીમડા છે, ઘણી કાંટાવાળી વનસ્પતિ પણ છે, અહીં લાકડા પણ છે. વધારે કાંટા ને લાકડા લાગે. તો અહીંયા પણ લીમડા છે. રામ રામ ને સીતારામ. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરો, શેર કરો. તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.